સ્વચ્છતા એટલે શરીર, ઘર અને આસપાસના વાતાવરણને ચોખ્ખું રાખવું. ભારતીય દર્શનશાસ્ત્રમાં પણ પર્યાવરણના તત્વો અને સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતાથી રોગો થતા અટકે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. દરરોજ નહાવું, દાંત સાફ કરવા અને હાથ ધોવા એ સ્વચ્છતાના મહત્વપૂર્ણ પાસાઓ છે. ઘર અને આસપાસનો વિસ્તાર કચરા મુક્ત રાખીને સ્વચ્છતા જાળવવી જોઈએ. ગંદા પાણીનો ભરાવો થવા ન દેવો અને યોગ્ય રીતે ગટર વ્યવસ્થા કરવી જરૂરી છે. ખુલ્લામાં શૌચ ન કરવું અને જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો જરૂરી છે. સ્વચ્છતા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓમાં ભાગ લેવો જોઈએ. સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. સ્વચ્છ ભારત બનાવવા માટે આપણે સૌએ મળીને પ્રયત્ન કરવો જોઈએ. Thanks for watching. Do like, share and subscribe to my channel.